બાપુ સમજવા જેવા શબ્દો છે। એક ખેતરમાં બે થાંભલા ખોડેલા હતા અને આ બંને થાંભલાના એક છેડેથી બીજા છેડે વચ્ચે એક દોરી બાંધેલી હતી અને આ દોરી ઉપર એક પાણીનું ટીપું સરકતું સરકતું જતું હતું। એ પાણીના ટીપાને દોરીના આ છેડેથી સામે છેડે પહોંચવું હતું, પરંતુ પાણીનું ટીપું દોરીની અધવચ્ચે પહોંચ્યું તો બફ દઈ અને નીચે પડ્યું અને જેવું નીચે પડ્યું એવું વેર વિખેર થઈ ગયું। અને એ વેર વિખેર થયેલા પાણીના ટીપાએ ઊંચું જોયું તો એ દોરીમાં જે જગ્યાએથી પડ્યું હતું ત્યાં વચ્ચે એક ગાંઠ હતી અને આ ગાંઠને કારણે પાણીનું ટીપું નીચે પડી અને વેર વિખેર થઈ ગયું હતું। અને વેર વિખેર થયેલા પાણીના ટીપાને વાંચા ફૂટી કે જો આ દોરીમાં વચ્ચે ગાંઠ ન હોત ને તો હું દોરીના આ છેડેથી સામા છેડે પહોંચી ગયું હોત, પણ આ ગાંઠને કારણે હું વેર વિખેર થઈ ગયું છે। અને બાપુ આ જ રીતે આપણા જીવનમાં પણ ક્યાંક ભાઈઓ કુટુંબમાં, મામા મોસાળમાં, સગા સંબંધીઓમાં આવી નાની નાની ઘણી ગાંઠો હોય છે અને એ ગાંઠોને કારણે આપણું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે, આપણા જીવન જીવવાનો આનંદ સાવ નિરસ થઈ જાય છે। તો મારી હાથ જોડીને વિનંતી છે કે ક્યાંય પણ આવી ગાંઠો હોય ને તો મારા વાલા એ ગાંઠોને છોડી નાખજો, જીવન અસ્તવ્યસ્ત થતાં બચી જશે અને આપણા જીવન જીવવાનો આનંદ પણ બમણો અને અનેક ગણો વધી જશે। રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન। આપનો દિવસ શુભ રહે। મહાદેવ હર।